બહુ સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક લોહાર અને તેનો દીકરો રહેતા હતા. એક દિવસ દીકરાએ પોતાના પિતાને કહ્યું, પિતાજી, મારા માટે એક બહુ જ તીક્ષ્ણ ધારવાળી છરી બનાવી આપો. પિતાએ પૂછ્યું, બેટા, તારે છરી કેમ જોઈએ છે? દીકરાએ ટાળેમટોળ કરતા કહ્યું, બસ, મારે છરી જોઈએ છે. દીકરાના વારંવાર કહેવાથી પિતાએ લોખંડની એક છરી બનાવી આપી. છરી હાથમાં આવતા જ દીકરો જાણે સિંહ બની ગયો. તે પોતાના પિતાને ધમકાવા લાગ્યો. પિતાજી, તરત જ રાજાના દરબારમાં જાઓ અને મારા માટે રાજકુમારીનું સગપણ માંગો. જો નહીં માંગો તો હું છરી વડે તમારું માથી ધડથી અલગ કરી દઈશ. ગરીબ લોહાર ડરથી ધ્રુજી ઉઠ્યો. તેને તે ઘડી પર અફસોસ થયો જ્યારે તેણે પોતાના દીકરાને છરી બનાવી આપી હતી. તે વિચારવા લાગ્યો, હવે હું શું કરું? જો રાજા પાસે સગપણ માંગવા જઈશ તો રાજા મને મારી નાખશે, અને જો નહીં જાઉં તો દીકરો મારી નાખશે. બહુ વિચાર કર્યા પછી તેણે નિર્ણય લીધો, આ રીતે અપમાનિત થઈને મરવા કરતાં સારું છે કે રાજાના હાથે ઇજ્જતથી મરું. એક દિવસ લોહાર હિંમત કરીને રાજા પાસે ગયો અને પોતાના દીકરા માટે તેની દીકરીનું સગપણ માંગ્યું. આ સાંભળીને રાજા ક્રોધથી આગ બબૂલો થઈ ગયો. એક મામૂલી લોહાર મારી દીકરીનું સગપણ માંગશે? તેનું મન થયું કે તે જ વખતે જલ્લાદને બોલાવીને તેનું માથું કાપી નાખે. મગર રાજાનો વજીર બહુ બુદ્ધિમાન અને સમજદાર હતો. તેણે રાજાના કાનમાં ફૂસફૂસાવતા કહ્યું, મહારાજ, આને મરાવાથી ખોટી બદનામી થશે. લોકો વાતો કરશે. આપણે આને ચતુરાઈથી ટાળવો જોઈએ, જેથી સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. એટલે કે કામ પણ થાય અને નુકસાન પણ ન થાય. આપણે આની પાસેથી એક એવો સવાલ કરીએ જેનો જવાબ આ પૂરી જિંદગી નહીં શોધી શકે. ત્યારબાદ વજીરે લોહારને કહ્યું, મિયા લોહાર, અમે તારા દીકરાના લગ્ન રાજકુમારી સાથે કરવા તૈયાર છીએ. પણ અમારી એક શરત છે. તારા દીકરાએ કોઈ એવું કામ કરવું પડશે જે દુનિયામાં આ પહેલાં કોઈને ન જોયું હોય અને ન સાંભળ્યું હોય. શરત સાંભળીને લોહાર પાછો ચાલી નીકળ્યો. જીવતો પાછો ફરવા બદલ તેણે ભગવાનનો આભાર માન્યો. ઘરે આવીને તેણે પોતાના દીકરાને આ વાત જણાવી. બંને બાપ દીકરાએ ગામને અલવિદા કહ્યું અને આ શરતને પૂરી કરવા માટે નીકળી પડ્યા. ચાલતા ચાલતા તેઓ એક ઘના જંગલમાં પહોંચ્યા. તેમણે જોયું કે એક સરસવના ઝાડની છાયામાં એક માણસ બેઠો છે. જમીન પર ચારે બાજુ સરસવના પીળા પીળા ફૂલો વેર્યા છે. માણસે પોતાનો પગ ચૂલામાં નાખી રાખ્યો છે અને તેના પગમાંથી આગના શોળા નીકળી રહ્યા છે. ચૂલા પર ઉકળતા તેલની કઢાઈ રાખી છે અને તે પકોડા તળી તળીને ખાઈ રહ્યો છે. લોહાર અને તેના દીકરાએ જ્યારે આ અજીબ નજારો જોયો તો દિલમાં વિચારવા લાગ્યા, અરે, આ કામ તો રાજાએ ક્યાંય ન જોયું હશે અને ન સાંભળ્યું હશે. ચાલો, આજ શીખીએ. લોહાર તે માણસને બોલ્યો, અલ્લાહના બંદા, મારા દીકરાને પણ પોતાનો શિષ્ય બનાવી લો અને આને પણ આ રીતે પકોડા તળતા શીખવી દો. તે બોલ્યો, મિયા, આગળ ચાલ્યા જાઓ. આગળ મારો ગુરુ બેઠો છે. તે તારા દીકરાને રાખી લે તો રાખી લે. મને શિષ્ય બનાવવાની પરવાનગી નથી. આ સાંભળીને બંને બાપ દીકરા આગળ વધી ગયા. તેઓ ચાલતા જ રહ્યા. આગળ શું જુએ છે કે વડના ઝાડની છાયામાં એક માણસ બેઠો છે. જમીન પર ચારે તરફ વડનું થડ વેર્યું છે. તેણે ચૂલામાં પોતાનો એક પગ નાખી રાખ્યો છે અને તેની એડીમાંથી આગના શોળા નીકળી રહ્યા છે. ચૂલા પર ઉકળતા તેલની કઢાઈ રાખી છે અને તે જલેબીઓ તળી તળીને ખાઈ રહ્યો છે. લોહાર અને તેના દીકરાએ જ્યારે આ અજીબ નજારો જોયો તો મનોમન કહેવા લાગ્યા, અરે, આ કામ તો પહેલાંના કામ કરતાં પણ મુશ્કેલ છે. આ તો રાજાએ ક્યાંય ન જોયું હશે અને ન સાંભળ્યું હશે. ચાલો, આજ શીખીએ. લોહાર તે માણસને બોલ્યો, અલ્લાહના બંદા, મારા દીકરાને પણ પોતાનું શિષ્ય બનાવી લો અને આને પણ આ રીતે જલેબીઓ તળતા શીખવી દો. તે બોલ્યો, મિયા, આગળ ચાલ્યા જાઓ. આગળ મારો ગુરુ બેઠો છે. તે તારા દીકરાને રાખી લે તો રાખી લે. મને શિષ્ય બનાવવાની પરવાનગી નથી. આ સાંભળીને બંને બાપ દીકરા આગળ રવાના થયા. તેઓ ચાલતા જ રહ્યા. આગળ શું જુએ છે કે બોરડીના ઘના ઝાડ નીચે એક માણસ બેઠો છે. જમીન પર ચારે તરફ મીઠા મીઠા લાલસુર્ખ બોર વેરા પડ્યા છે. તેણે ચૂલામાં પોતાનો એક પગ નાખી રાખ્યો છે અને તેના પગના અંગૂઠામાંથી આગના શોળા નીકળી રહ્યા છે.
ચૂલા પર ઉકળતા તેલની કઢાઈ રાખી છે અને તે જલેબીઓ તળી તળીને ખાઈ રહ્યો છે. ચોલામાં શેરડીના રસથી ભરેલી કડાઈ રાખી છે અને તે ગોળ બનાવીને ખાઈ રહ્યો છે. લુહાર અને તેના દીકરાએ જ્યારે આ અજીબ નજારો જોયો તો મનોમન કહેવા લાગ્યા, અરે, આ કામ તો પહેલાંના કામ કરતાં પણ મુશ્કેલ છે. આ તો રાજાએ ક્યાંય ન જોયું હશે અને ન સાંભળ્યું હશે. ચાલો આ જ શીખી લઈએ. લુહાર તે માણસને કહેવા લાગ્યો, અલ્લાહના બંદા, મારા દીકરાને પણ પોતાનો શિષ્ય બનાવી લો. આને પણ આ રીતે ગોળ બનાવતા શીખવી દો. તે બોલ્યો, ઠીક છે, હું તારા દીકરાને મારો શિષ્ય બનાવી લઉં છું અને મારી પાસે રાખી લઉં છું. આ લો ચાલ્યો, સામે એક રૂમ છે, તે રૂમના દરવાજાનો તાળો ખોલો. પોતાના દીકરાને અંદર બેસાડીને બહારથી તાળું લગાવી દો. લુહારે તે માણસના કહ્યા મુજબ જ કર્યું. જ્યારે દીકરાને રૂમમાં બંધ કરીને જવા લાગ્યો તો માણસે તેનાથી ચાવીઓ પાછી લઈ લીધી અને કહ્યું, હવે 1 વર્ષ પછી પાછા આવજો. લુહાર પોતાના ઘરે પાછો ફર્યો. ઓલી બાજુ છોકરો રૂમમાં ભૂખ્યો તરસ્યો બેઠો હતો. રાહ જોઈ રહ્યો હતો કે કોઈ આવે અને તેને બહાર કાઢે. પણ આખો દિવસ વીતી ગયો અને કોઈ ના આવ્યું. હવે છોકરાએ જરા ધ્યાનથી રૂમમાં ચારે તરફ જોવાનું શરૂ કર્યું તો તેના રૂંવાટા ઊભા થઈ ગયા. લોહી થીજી ગયું. તેની આંખો સામે એક ભયાનક નજારો હતો. રૂમના ફ્લોર પર બધી બાજુ માનવ હાડકાં વેર્યા પડ્યા હતા. છોકરાએ વિચાર્યું, જાણે મારા પહેલાં કેટલા લોકો આ મોતના રૂમના જીવ ગુમાવી ચૂક્યા છે. મારું પરિણામ પણ તેમનાથી કંઈ અલગ નહીં હોય. હું અને મારા પિતા બહાર બેઠેલા તે માણસના ધોખામાં આવી ગયા. હવે મારે પણ અહીં ભૂખ્યા તળસ્યા તડપી તડપીને મળવું પડશે. એક દિવસ મારા હાડકાં પણ અહીં જ ફ્લોર પર વેર્યા હશે. આ વિચારીને લુહારના દીકરાની આંખોમાં અસંખ્ય આંસુ આવી ગયા અને તેણે પોક મૂકીને રોવાનું શરૂ કરી દીધું. જ્યારે રડવાથી દિલનો ગુસ્સો નીકળી ગયો તો એક ખૂણામાં જઈને જમીન પર બેસી ગયો. દિલે કહ્યું, જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. છોકરાએ જમીન પરથી એક મોટું હાડકું ઉઠાવ્યું, જેનો છેડો છરીથી પણ વધારે તીક્ષ્ણ અને અણીદાર હતો, અને દિવાલ ખોદવાનું શરૂ કરી દીધું. બૂંદ બૂંદ કરીને ઘડો ભરાય છે. દિવાલમાંથી માટી પડતી રહી. આખરે રાત દિવસની સતત મહેનત રંગ લાવી. દિવાલમાં એટલું મોટું કાણું થઈ ગયું, સુરાગ થઈ ગયું કે એક માણસ તેમાંથી પસાર થઈ શકે. જ્યારે કાણામાંથી પસાર થઈને છોકરો બીજી તરફ ગયો તો શું જુએ છે કે બીજો એક રૂમ તેની રાહ જોઈ રહ્યો છે. રૂમ ખૂબ સજાવેલો છે. લીલા રેશમી પડદા લટકી રહ્યા છે. કિંમતી લાલ ગાલીચો બિછાવેલો છે. રૂમમાં એક પલંગ રાખ્યું છે અને જાળીના પડદાની પાછળ શ્વાસ લેતા કોઈ ખૂબ સુંદર શરીરનો અહેસાસ થતો હતો. જેમ જ લુહારના છોકરાએ પડદો સરકાવ્યો, તેની આંખો ખુલ્લી રહી ગઈ. શું જુએ છે કે એક સુંદર છોકરી પથારી પર સૂતી છે. તેની જુવાનીની ઊંઘ છે. રેશમી મુલાયમ પાપણો ગુલાબી ગાલ પર છે. શ્વાસ લેવાથી તેનું શરીર સતત હલનચલનમાં છે. કરવટના કારણે લાંબા લાંબા કાળા વાળ શરીરથી વીંટળાયેલા છે. છોકરો થોડીવાર ટગર તેને જોતો રહ્યો. આ દરમિયાન અચાનક છોકરીની આંખ ખુલ્લી ગઈ. પોતાના રૂમમાં એક અજાણ્યા યુવાનને જોઈને પહેલાં તો તે ગભરાઈ ગઈ. ઓલી બાજુ છોકરો પણ ડરી ગયો કે ભગવાન જાણે શું મુસીબત છે. થોડીવાર પછી બંને થોડા શાંત થયા તો છોકરીએ કહ્યું, ડરવાની કોઈ વાત નથી. આવ, મારી પાસે આવ, અહીં પથારી પર બેસી જા અને કહે કે તું કોણ છે અને અહીં કેવી રીતે પહોંચ્યો. આ સાંભળીને લુહારના છોકરાની હિંમત વધી ગઈ. તેણે પોતાની બધી કહાણી સંભળાવી. પહેલાં તો છોકરીએ તેને ખાવા પીવાનું કંઈક આપ્યું અને પછી બોલી, જે વ્યક્તિ બહાર બેસીને ગોળ કાઢીને ખાઈ રહ્યો છે અને જેણે તેને રૂમમાં કેદ કર્યો છે એ મારો પિતા છે. હું પણ જાદુગરની છું. ગમ ન કર, હું તને જાદુ શીખવીશ. જો બાપ 14 દરજે પર હતો તો દીકરી 16 દરજે પર હતી. એટલે કે દીકરી પિતા કરતાં પણ વધારે જાદુગર હતી. છોકરીએ લુહારના છોકરાને જાદુ શીખવવાનું શરૂ કરી દીધું. આ ઉપરાંત તેને જાતજાતના સ્વાદિષ્ટ ફળો અને અલગ અલગ જાતના મજેદાર ખાણા ખવડાવતી. સારામાં સારા પોશાક પહેરવા માટે આપ્યું. આ રીતે 1 વર્ષ વીતી ગયું. પણ લુહાર દીકરાનો પત્તો મેળવવા માટે ન આવ્યો. તેણે વિચાર્યું, છોકરો સારી રીતે તાલીમ લઈ લે, પૂર્ણ જાદુગર બની જાય તો જ તેને લેવા માટે જઈશ. આ દરમિયાન છોકરો તે સુંદર જાદુગરણી પાસેથી જાદુ શીખતો રહ્યો અને પછી એક દિવસ પોતાના ફનમાં નિપુણ થઈ ગયો. 2 વર્ષ પછી લુહાર આવ્યો. શું જુએ છે કે તે માણસ એની જ રીતે બોરડીના ઘના ઝાડ નીચે બેઠો છે.
જમીન પર ચારે બાજુ એની જ રીતે મીઠા મીઠા લાલ સુર્ખ બોર વેર્યા પડ્યા છે. એ શખ્સે પહેલાંની જેમ જ ચૂલામાં પોતાનો એક પગ નાખી રાખ્યો છે. પગના અંગૂઠામાંથી આગ નીકળી રહી છે. ચૂલા પર એ જ ભરેલી કડાઈ રાખી છે અને એ જ રીતે ગોળ બનાવીને ખાઈ રહ્યો છે. લુહારે તેને પૂછ્યું, અલ્લાહના બંદા, મારો દીકરો ક્યાં છે? 2 વર્ષ પહેલાં હું તેને તારી શાગિર્દીમાં તારી પાસે છોડી ગયો હતો. તે શખ્સ કહેવા લાગ્યો, હું તો 2 વર્ષથી અહીં જ બેસીને ગોળ બનાવીને ખાઈ રહ્યો છું. ન મને ફુરસદ મળીને ન મેં જઈને જોયું. તું તારા હાથે પોતાના દીકરાને સામેના રૂમમાં બંધ કરીને બહારથી તાળું લગાવી ગયો હતો. આલે ચાવ્યો અને પોતાના હાથે તાળું ખોલી લે અને પોતાના દીકરાને મળી લે. બાપે સાંભળ્યું તો ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી. એક રંગ આવતો એક રંગ જતો હતો. ડરથી ચહેરો ફીકો પડી ગયો હતો. આ વિચારીને કે 2 વર્ષ પછી તો હવે દીકરાના હાડકાં જ મળે તો મળે, જીવતો મળવો તો અશક્ય છે. ગોળ ખાવાના તે શોખીનને દિલમાં ગાંડો ગણાવતો લુહાર ભાગીને રૂમ તરફ ગયો. તાળામાં ચાવી ફેરવી. અંદર બેઠેલી છોકરીના કાનમાં જ્યારે તાળો ખોલવાનો અવાજ પડ્યો તો છોકરાને કહેવા લાગી, જો મારો બાપ હશે તો આપણે બંનેને મારી નાખશે અને જો તારો બાપ હશે તો આપણે બચી જઈશું. લુહાર દરવાજો ખોલીને અંદર ગયો. રૂમ ખાલી હતો. દિવાલના કાણામાંથી પસાર થઈને બીજા રૂમમાં પહોંચ્યો તો શું જુએ છે? સામે પલંગ પર એક ખૂબસૂરત છોકરી અને તેનો દીકરો બેઠા છે. મારનારથી બચાવનાર મોટો છે. પોતાના દીકરાને જીવતા સલામત જોઈને બાપના જીવમાં જીવ આવ્યો. દોડીને બેતહાશા દીકરાને છાતીએ લગાવી લીધો અને ભગવાનનો લાખ લાખ આભાર માન્યો. ત્યારબાદ દીકરાએ બાપથી છોકરીનો પરિચય કરાવ્યો. જ્યારે લુહારને અસલ સ્થિતિનો અંદાજો થયો તો તે ધ્રુજી ગયો. તેણે દીકરાને બચાવવા માટે છોકરીનો આભાર માન્યો. તે સુંદર જાદુગણી કહેવા લાગી, તમારા બંનેના બચવાની હવે કેવળ એક જ સુરત છે. તે એ કે હે લુહાર, તું દુહાઈ દેતો રોતો કૂદતો બહાર જા અને મારા બાપને કહે કે હાય હાય, મારો દીકરો ભૂખ્યો તરસ્યો સિસકી સિસકીને મરી ગયો. તમે તેને રૂમમાંથી બહાર જ કાઢ્યો નહીં. હવે મને એટલી પરવાનગી તો આપો કે એના હાડકાં કોઈ કપડામાં બાંધીને લઈ જાઉં અને કબરમાં દફન કરી દઉં. લુહાર દુહાઈ દેતો હાય હાય કરતો રૂમમાંથી નીકળ્યો. જે રીતે છોકરીએ સમજાવી હતું તેની જ રીતે કર્યું. ગોળ બનાવતો અને ખાતો જાદુગર બોલ્યો, હા હા, હાડકાં લઈ જા, મારે તેનું શું કામ છે? બુઢા જાદુગરે હાડકાં લઈ જવા માટે એક મોટી સફેદ ચાદર પણ આપી દીધી. લુહાર ફરી રૂમમાં આવ્યો. છોકરીની બતાવેલી તરકીબ મુજબ દીકરાને ચાદરમાં છુપાવી દીધો. જ્યારે દીકરાને ચાદરમાં વીંટાળી ખભા પર ઉઠાવીને રૂમમાંથી બહાર જવા લાગ્યો તો છોકરી બોલી, મારી એક વાત ગાંઠ બાંધી લે. મેં તારા દીકરાને જે જાદુ શીખવ્યું છે તેની મદદથી ક્યાંય રસ્તામાં જઈ કમાણી કરવાનું શરૂ ન કરી દેતો. ઘરે પહોંચીને જે મરજી હોય તે કરજો. જો તે રસ્તામાં જ અમીર થવાનું શરૂ કરી દીધું તો મારા બાપને ખબર પડી જશે અને પછી તે તને અને તારા દીકરાને નહીં છોડે. ખૂબસૂરત જાદુગણી અંદર રૂમમાં જ રહી ગઈ. લુહારે તેને કહ્યું પણ કે દીકરી, તું પણ આ જ રીતે છુપાઈ છુપાઈને અમારી સાથે ચાલ, તારા સંગદિલ નિર્દય જાલિમ બાપની કેદમાંથી રિહાઈ મેળવ. પણ તે છોકરી ના માની અને બોલી, આ રીતે આપણે 3 જણા પકડાઈ જઈશું. તને અને તારા દીકરાને પણ આઝાદી નહીં મળી શકે. એમ પણ મારું મરવું જીવવું હવે અહીં જ છે. અહીંથી ભાગીને ક્યાં જઈશ? લુહાર દીકરાને કપડામાં વીંટાળી ખભા પર ઉઠાડીને રૂમમાંથી નીકળ્યો. તેણે ચાવીઓનો ગુચ્છ દૂરથી જાદુગર તરફ ફેંક્યો, જે હજુ પણ બેસીને ગોળ બનાવતો જતો હતો અને ખાતો જતો હતો. જાદુગરે તેની તરફ કંઈ ધ્યાન આપ્યું નહીં. ચાવીઓ ઉઠાવી અને ફરી પોતાના કામમાં મશગુલ થઈ ગયો. જ્યારે લુહાર પોતાના દીકરાને ઉઠાવીને જંગલમાં ઘણો દૂર નીકળી આવ્યો તો એક જગ્યાએ તેણે પોતાના દીકરાને ખભા પરથી નીચે ઉતાર્યો. તેને ચાદરમાંથી બહાર કાઢ્યો. પછી બંનેએ મળીને ભગવાનનો આભાર માન્યો કે તેમનો જીવ બચી ગયો. હવે બાપ દીકરાએ ફરી સફરનો આરંભ કર્યો. ચાલતા જ રહ્યા આખરે જંગલમાંથી બહાર નીકળી આવ્યા. હવે તેમની સામે લીલાછમ ખેતરો ફેલાયેલા હતા. એક જગ્યાએ શું જુએ છે કે રહટ ચાલી રહ્યું છે. બળદ ફરી રહ્યો છે અને કૂવામાંથી પાણી નીકળી રહ્યું છે. પાસે જ એક ખેડૂત ઊભો છે. લુહારનો છોકરો બાપને કહેવા લાગ્યો, પિતાજી, હું તમને મારો જાદુ બતાવું છું. હું એક મંત્ર વાંચીશ અને હું બળદ બની જઈશ. તું મને ખેડૂતના હાથે વેચી દેજે, પણ યાદ રાખજે મારો દોરડું ઉતારી લેજે, તે ન વેચતો. આટલું કહીને છોકરાએ કંઈક વાંચ્યું અને તે જ વખતે બળદ બની ગયો. બંને ચાલતા ચાલતા ખેડૂત પાસે પહોંચ્યા. ખેડૂતે જ્યારે આટલું જવાન અને હષ્ટપુષ્ટ બળદ જાયો તો લુહારને કહેવા લાગ્યો, બાબાજી, શું તમે બળદ વેચવું છે? લોહાર બોલ્યો, હા. ખેડૂતે પૂછ્યું, શું લેશો? લોહાર બોલ્યો, 500 રૂપિયા. ખેડૂતને વિચારમાં ડૂબેલા જોઈને લોહાર કહેવા લાગ્યો, મારો બળદ બહુ સારો છે.
તું તેને પોતાના રહટ સાથે જોડીને જોઈ લે. જો દિલ સંતુષ્ટ થઈ જાય તો પછી ખરીદી લેજે. ખેડૂતે બળદ રહટથી જોડ્યો. બળદ ખૂબ પાણી કાઢવા લાગ્યો, તેના પહેલાંના બળદ કરતાં પણ વધારે. ખેડૂત ખુશ થઈને બળદ ખરીદવા પર રાજી થઈ ગયો. લોહાર કહેવા લાગ્યો, પણ મેં બળદ સાથે દોરડું નથી આપવાનો. ખેડૂત બોલ્યો, કોઈ વાત નહીં, તમે તમારું દોરડું ઉતારી લો, હું પોતે જ નવું દોરડું નાખી લઈશ. ખેડૂતે 500 રૂપિયા કિંમત આપી દીધી અને બળદ ખરીદી લીધો. જ્યારે લોહાર ઘણો દૂર ચાલ્યો ગયો તો બળદે અચાનક મોઢું ફેરવ્યું અને ભાગી છૂટ્યો. સીધો લોહાર પાસે પહોંચ્યો અને ત્યાં જ જઈને ફરી છોકરો બની ગયો. ખેડૂત બિચારો દંડો પકડીને હાંફતો કાંપતો દોડતો દોડતો પાછળ આવ્યો અને લોહારને પૂછવા લાગ્યો, બાબા, તમે મારો બળદ તો નથી જોયો? લોહાર બોલ્યો, બળદ તો હમણાં જ હું તારા હવાલે કરીને આવ્યો છું. હવે તે ક્યાં છે મને શું ખબર? બિચારા ખેડૂતના વહેમ અને ગુમાનમાં પણ ન આવી શકે કે લોહારની સાથે જે છોકરો જઈ રહ્યો છે તે જ અસલમાં તેનો ભાગેલો બળદ છે. ખેડૂત હેરાન પરેશાન પાછો ફર્યો. લોહાર અને તેના દીકરાએ જાદુગરની દીકરીની સલાહ પર અમલ ન કર્યો અને રસ્તામાં જ જાદુની મદદથી કમાણી કરવાનું શરૂ કરી દીધું. હવે તેમને તેનું પરિણામ ભોગવવું પડ્યું. બુઢા જાલિમ જાદુગરને ખબર પડી ગઈ કે લોહારનો છોકરો જીવતો સલામત છે અને મારી કેદમાંથી ફરાર થઈ ચૂક્યો છે. મારી પોતાની દીકરીએ તેને જાદુનું જ્ઞાન શીખવી દીધું છે અને એક પૂર્ણ મહાન જાદુગર બનાવી દીધો છે. ખરેખર ઘરનો ભેદી લંકા તોડે છે. જાલિમ જાદુગરે જાદુના જોરથી એક બુઢા ફકીરનું રૂપ ધારણ કર્યું અને તેમના પહેલાં જ આગળ રસ્તા પર આવીને બેસી ગયો. લોહારના છોકરાને કારણ કે મોટી સફળતા મળી હતી એટલે તેણે ફરીથી રૂપ બદલવા વિશે વિચાર્યું. હવેની વખતે તેણે ઊંટ બનવાનો નિર્ણય કર્યો અને બાપના બોલ્યો, પિતાજી, આ વખતે તું મારા પૂરા 1000 રૂપિયા માંગજે, 1 રૂપિયો પણ ઓછો ન કરતો, પણ યાદ રહે, મારી સાથે નાથ હરગીઝ ન આપતો. આટલું કહીને લોહારના છોકરાએ મંત્ર વાંચ્યો અને તરત ઊંટ બની ગયો. લોહાર ઊંટની નાથ પકડીને ચાલતો ચાલતો જાદુગર પાસે આવી પહોંચ્યો, જે બુઢા ફકીરની શકલ બનાવીને તેમની રાહ જોઈ રહ્યો હતો. ફકીરે લોહારને પૂછ્યું, બાબાજી, શું ઊંટ વેચવો છે? ફકીરે લોહારના દિલની વાત જાણી લીધી હતી. લોહાર ખુશ થઈને બોલ્યો, હા, વેચવો છે. ફકીરે પૂછ્યું, શું લેશો? લોહારે કહ્યું, 1000 રૂપિયા. ફકીરે તે જ વખતે ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢ્યા અને લોહારના હાથમાં પકડાવી દીધા અને ઊંટ ખરીદી લીધો. હવે લોહારને યાદ આવ્યો ને બોલ્યો, મેં ઊંટ સાથે નાથ નથી આપવાની. ફકીર પણ જાદુગર હતો, રાજદાર હતો, નાથના ભેદ અને મહત્વથી વાકેફ હતો અને બોલ્યો, મેં તમને મોં માંગી કિંમત આપી છે. મેં ઊંટ નાથ સાથે ખરીદ્યો છે, એટલે નાથ તો તમારે આપવી જ પડશે. બસ, તેમના વચ્ચે એટલી બહેસ થઈ, એટલી તૂતું મેમે થઈ કે રસ્તે ચાલતા મુસાફરો ઊભા રહી ગયા અને આજુબાજુના ખેતરોમાં કામ કરતા ખેડૂતો દોડી દોડીને આવ્યા. જોતાં જ જોતાં ભીડ જમા થઈ ગઈ. ફકીરે ભીડને સંબોધિત કરીને કહ્યું, લોકો, ભગવાનના ખમ ખાઈને કહો, શું તમે આજ સુધી ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ જાનવર વેચાઈ જાય અને વેચનારો ખરીદનારના હવાલે જાનવર કરતા પહેલાં તેના ગળામાંથી દોરડું ઉતારી લે? જુઓ, આ શખ્સ જાનવરની પૂરી કિંમત વસૂલ કર્યા પછી એક જરાકમથી નાથ માટે મારી સાથે ઝઘડો કરી રહ્યો છે. ફકીરની વાતમાં તર્ક હતો. જ્યારે લોકોને ખબર પડી કે આ ઝઘડો માત્ર નાથ માટે થઈ રહ્યો છે તો બધાએ લોહારને જૂઠો કહ્યો. આટલા બધા લોકોની આગળ લોહારની ન ચાલી, તેને ન ઈચ્છતા હોવા છતાં પણ ઊંટની સાથે નાથ પણ ફકીરના હવાલે કરવી પડી. ફકીર, જે વાસ્તવમાં જાદુગર હતો, ઊંટની નાથ પકડીને ખુશી ખુશી ઉછળી પડ્યો. છોકરો, જે ઊંટની શકલમાં હતો, હવે જાદુગરના કબજામાં હતો, કારણ કે તેની નાથ જાદુગરના હાથમાં હતી. એટલે હવે આ શક્ય ન રહ્યું હતું કે તે પહેલાંની જેમ ખરીદનારની નજરથી પાછળથી ભાગી આવે અને ફરી માણસ બની જાય. પણ છોકરો પણ હવે માત્ર છોકરો ન હતો. 2 વર્ષ સુધી જાદુગરની દીકરીની શાગર્દીમાં રહ્યા પછી તે મહાન જાદુગર બની ચૂક્યો હતો. તેણે મંત્ર વાંચ્યો અને તરત કબૂતર બનીને ઉડી ગયો. જાદુગરના હાથમાં પકડેલી નાથનો પાછળનો છેડો ફટ દઈને નીચે પડ્યો. તેણે વળીને જોયું તો ઊંટનું ક્યાંય નામોનિશાન પણ ન હતું અને નાથ જમીન પર સરકી રહી હતી. જાદુગરે પણ તરત મંત્ર વાંચ્યો અને બાજ બનીને કબૂતરની પાછળ ઉડવા લાગ્યો. પણ છોકરો પણ તેનાથી કંઈ ઓછો ભણેલો ન હતો. સિંહને સવાસેર, એટલે કે સામેવાળા કરતાં વધુ શક્તિશાળી. કબૂતરે આકાશમાંથી જેમ નીચે નજર કરી તો જોયું કે કેટલીક ઓરતો ઝૂકેલી, ઘૂંટણ એક છાપરામાં ઊભી હાથ ભરીને કાળી, સ્લેટી, ચીકણી માટી કાઢી રહી છે, જેથી પોતાના કાચા ઘરોની દિવાલો અને ફ્લોર પર પોતું લગાવી શકે. આ પહેલાં કે બાજ પોતાના પંજાઓથી કબૂતરને પકડે
છોકરાએ મંત્ર વાંચીને તરત રૂપ બદલ્યું અને એક દેડકો બનીને છાપરામાં પડી ગયો. આ જોઈને બુઢ્ઢો જાદુગર બગલો બની ગયો. ઉડતો ઉડતો છાપરામાં ઉતર્યો અને ચાંચ મારી મારીને પાણીમાં તેને શોધવા લાગ્યો. એક યુવાન છોકરી પણ છાપરામાં ઊભી પોતાના ગોરા ગોરા હાથોની લાંબી લાંબી આંગળીઓથી માટી કાઢી રહી હતી. છોકરાએ ફરી તરત મંત્ર વાંચ્યો અને દેડકામાંથી છલ્લો બનીને માટીના સાથે જ છોકરીની આંગળીમાં જતો રહ્યો. બગલો ભગત એટલે કે જાદુગર હવે તેની નાની આંગળીમાંથી તો છલ્લો કાઢવાથી રહ્યો. થોડીવાર પછી ઓરતો માટી ટોપલીમાં નાખીને પોતાના માથા પર રાખીને ઘરો તરફ ચાલી નીકળી. બગલો તેમની સાથે સાથે તેમના માથા પર ઉડવા લાગ્યો. જેવી તે છોકરી પોતાના ઘરે પહોંચી, જાદુગર બગલામાંથી ફકીર બની ગયો અને તેની ઓસરી પર અવાજ લગાવવા લાગ્યો. છોકરી લોટ ચાળણીમાં લાખીને દરવાજા પર આવી. ફકીર બોલો, બેટી મેં લોટ નથી લેવાનો, મેં તો તે છલ્લો લેવાનો છે જે તારા જમણા હાથની નાની આંગળીમાં છે. આ સાંભળીને છોકરીને બહુ ગુસ્સો આવ્યો. તે ફકીરને ખરાબ ભલું કહેવા લાગીને બોલી, તું કોણ હોય છે મારી પાસે છલ્લો માંગવાવાળો? જ્યારે છોકરીની માના કાનમાં આ તૂતું મેં પડી તો તે પણ દરવાજા પર આવી ગઈ. હવે જો તેને અસલ વાતની ખબર પડી તો તે દીકરી પર બહુ ખફા થઈ. માં શક્કી સ્વભાવની ઓરત હતી. દીકરીને ખૂબ ગાળો આપીને કહેવા લાગી, તું તો છાપરામાંથી માટી લેવા ગઈ હતી, નાની આંગળીમાં ભલા છલ્લો ક્યાંથી પહેરીને લઈ આવી? કહે કયા યારે તેને આપ્યો? આને ઉતાર અને તરત ફેંકી આવ. આવવા દે તારા બાપને, કરું છું તેની સાથે વાત. આ પહેલાં કે તું કોઈ બીજું નાટક કરે, કરું છું તારા હાથ પીડા. છોકરી બિચારી અજીબ મુસીબતમાં ફસાઈ ગઈ હતી. તેણે ગભરાઈને પોતાની નાની આંગળીમાંથી છલ્લો ઉતારીને ફેંકી દીધો. ફકીર આજ રાહ જોઈને આંખો જમાવીને ઊભો હતો. તેણે છલ્લો પકડવા માટે હાથ લંબાવ્યો અને છોકરો તરત જ છલ્લામાંથી ફરી કબૂતર બનીને ઓડી ગયો. જાદુગર ફકીરમાંથી ફરી બાજ બનીને તેની પાછળ ઉડવા લાગ્યો. આખરે રાજાનો મહેલ આવી ગયો. બંને તેના ઉપર ઉડવા લાગ્યા. તે વખતે રાજા કચેરી લગાવીને બેઠો હતો. આ પહેલાં કે બાજ પકડે, છોકરો ઉડતા ઉડતા કબૂતરમાંથી સોનાનો તાર બની ગયો અને રાજાના તાજની અંદર પડી ગયો કે અહીંથી તો બાજ મને નહીં કાઢી શકે. જાદુગર બાજમાંથી ફરી ફકીર બની ગયો. તે રાજાની સામે આવ્યો અને ઊંચા અવાજે બોલ્યો. રાજા બોલ્યો, માંગ, શું માંગે છે? ફકીરે કહ્યું, મહારાજ તમારા તાજની અંદર જે સોનાનો તાર છે તે મને આપી દો. આ સાંભળીને રાજાને બહુ હેરાની થઈ. તે વિચારવા લાગ્યો કે મારા તાજમાં સોનાનો તાર ક્યાંથી આવી ગયો. તેણે એક હાથ ઉપર ઉઠાવ્યો કે તાજમાં નાખીને જરા જુએ તો ખરો. છોકરો સોનાના તારમાંથી તસબી બનીને રાજાના હાથમાં આવી ગયો. રાજાએ તાજમાંથી જેમ તસબી કાઢી, તસબીના બધા મણકા તૂટીને નીચે ફ્લોર પર પડી ગયા અને વેરાઈ ગયા. ફકીર તરત મુર્ગો બનીને તેમને વીણવા માટે આગળ વધ્યો. છોકરાએ તરત મંત્ર વાંચ્યો અને જોતા જ જોતા મણકાઓમાંથી બિલાડી બનીને મુર્ગાને મારી નાખ્યો. રાજા હતો પરેશાન, સન્ન. આવું અચરજ તેને જિંદગીમાં પહેલાં ક્યારે પણ નહોતું થયું. ઓલી બાજુ છોકરો જાદુગરને માર્યા પછી ફરી પોતાના અસલી રૂપમાં આવી ગયો અને આગળ વધીને રાજાની સામે આદાબ વગાડ્યો. રાજા જે હજુ સુધી હેરાનીમાં ડૂબેલો હતો મુશ્કેલથી બોલ્યો, આ બધું શું મામલો છે? તેનો અવાજ ક્યાંક બહુ દૂરથી આવતો મહેસૂસ થઈ રહ્યો હતો. છોકરાએ કહ્યું, મહારાજ, કહો, આ કામ તમે આજ સુધી ક્યારે પણ જોયું કે સાંભળ્યું? રાજા હેરાનીથી મોંમાં આંગળીઓ દબાવીને બોલ્યો, ના, ક્યારેય નહીં. આ પર છોકરાએ કહ્યું, મહારાજ, હવે પોતાનો વાયદો યાદ કરો જે તમે મારા બાપથી કર્યો હતો. હું તે જ લોહારનો છોકરો છું. મેં ભરી કચેરીમાં આટલા બધા લોકોની સામે તમારી શરત પૂરી કરી દીધી છે. હવે તમે પોતાનો વાયદો પૂરો કરો. મને રાજકુમારીનું સગપણ આપો. રાજા માટે હવે કોઈ રસ્તો ન રહ્યો હતો. તેને મજબૂરન હા પાડવી પડી અને દીકરીનું સગપણ આપ્યું. થોડા દિવસ પછી લોહાર પોતાના દીકરાના માથા પર સહેરા સજાવીને ઘોડી પર બેસાડીને બારાત લઈને રાજાના મહેલમાં આવી ગયો. ધૂમધામથી લગ્ન થયા. લોહારનો છોકરો રાજાનો જમાઈ બની ગયો. કારણ કે રાજાનો કોઈ દીકરો ન હતો એટલે તેણે તેને જ પોતાનો ઉત્તરાધિકારી બનાવી લીધો. થોડા વર્ષ પછી જ્યારે રાજા મરી ગયો તો લોહારનો છોકરો સિંહાસન પર બેઠો અને અત્યંત શાનશૌકતથી હુકુમત કરવા લાગ્યો. આ વાર્તા બોધપાઠ આપે છે કે અહંકાર અને અભિમાન હંમેશા નુકસાન પહોંચાડે છે. લોહારના દીકરાએ છરી મળતા જ જે ઘમંડ કર્યો. બુદ્ધિ બળ કરતાં વધુ શક્તિશાળી હોય છે. વજીરની સલાહને જાદુગરની દીકરીની યુક્તિ. સતત પ્રયાસ ક્યારે નિષ્ફળ જતો નથી. દિવાલ ખોદવાનું કામ. ગુરુની સલાહનું પાલન કરવું જોઈએ. જાદુગરની દીકરીએ રસ્તામાં કમાણી કરવાની ના પાડી હતી.